Cuddles Kids TV. કેમ છો છોકરાઓ? તો છોકરાઓ, આજે આપણે શીખીશું ઘણા બધા જુદા જુદા પ્રાણીઓને ઇંગ્લિશમાં શું કહેવાય. તો ચલો વિડિયો શરૂ કરીએ. આ છે ભેંસ. તો ભેંસને ઇંગ્લિશમાં શું કહેવાય? બફેલો. આ છે ગાય. તો છોકરાઓ, ગાયને ઇંગ્લિશમાં કાવ કહેવાય. આ છે કૂતરું. કૂતરાને ઇંગ્લિશમાં ડોગ કહેવાય. અને આ છે મોટો હાથી. તો હાથીને ઇંગ્લિશમાં એલિફન્ટ કહેવાય. અને આ રહ્યું ગધેડું. ગધેડાને ઇંગ્લિશમાં ડોંકી કહેવાય. આ છે ઘેટું. તો ઘેટાને ઇંગ્લિશમાં શીપ કહેવાય. આ છે ઘોડો. તો ઘોડાને ઇંગ્લિશમાં હોર્સ કહેવાય. અને આ છે નાની નાની બિલાડી. તો બિલાડીને ઇંગ્લિશમાં કેટ કહેવાય. આ છે વાંદરું. તો વાંદરાને ઇંગ્લિશમાં મંકી કહેવાય. આ છે મરઘી. તો મરઘીને ઇંગ્લિશમાં હેન કહેવાય. આ છે ઊંટ. તો ઊંટને ઇંગ્લિશમાં કેમલ કહેવાય. આ છે બકરી. તો બકરીને ઇંગ્લિશમાં ગોટ કહેવાય. આ છે બતક. તો બતકને ઇંગ્લિશમાં ડક કહેવાય. અને આ છે જંગલનો રાજા સિંહ. તો સિંહને ઇંગ્લિશમાં લાયન કહેવાય. અને આ છે વાઘ. તો વાઘને ઇંગ્લિશમાં ટાઈગર કહેવાય. આ છે ડુક્કર. તો ડુક્કરને ઇંગ્લિશમાં પીગ કહેવાય. આ છે આપણું મસ્ત મજાનું સસલું. તો સસલાને ઇંગ્લિશમાં રેબિટ કહેવાય. અને બાળકો, આ છે હરણ. તો હરણને ઇંગ્લિશમાં ડિયર કહેવાય. અને આ છે મોટો રીંછ. તો રીંછને ઇંગ્લિશમાં બેર કહેવાય. અને આ છે વરુ. તો વરુને ઇંગ્લિશમાં વુલ્ફ કહેવાય. આ છે મગર. તો મગરને ઇંગ્લિશમાં ક્રોકોડાઇલ કહેવાય. વાલા બાળકો, જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.